350થી પણ વધારે ડિશિસ આ જગ્યાએ રાખી છે. બધા જ કિઝિન આવી ગયા, વર્લ્ડ કિઝિન રાખ્યું છે. દરેક ગેસ્ટ દરેક કાઉન્ટર પર કંઈક ને કંઈક વખાણ સાંભળતા મેં જોયા છે. ઓથેન્ટિસિટી અને ફ્યુઝન એ બંનેનું કોમ્બિનેશન એક એ લેવલ પર કરવામાં આવ્યું છે કે તમને એવું જ લાગશે કે આ ડીશ પણ હું ખાઉં, પેલી ડીશ પણ ખાઉં, ત્યાં છે એ પણ હું ખાઉં. વોટરમેલન ટોસ્ટ ચાટ છે, આ તરબૂચ અને એની ઉપર કંઈક નાખ્યું છે. આ રીતે કંઈક ચટણી ઇન્જેક્ટ કરવાની હોય છે. આ ડીશ આવી રીતે પ્રિપેર થયેલી છે. ઓર્ઝો પાસ્તા કહેવાય છે. બધી જગ્યાએ અવેલેબલ નથી હોતા આ ટાઈપના પાસ્તા. મલાઈ રાઈસ પેનકેક, આ જે તમે બ્લોક જુઓ છો ને એ હિમાલયન સોલ્ટનો બ્લોક છે, જેની ઉપર જે એક્ઝોટિક વેજીટેબલ છે વ્યવસ્થિત રીતે રોસ્ટ કરવામાં આવે છે. પનીરના કણ સુધી સોલ્ટીનેસ આખી ઘૂસી ગઈ છે એ રીતના તમને અહેસાસ થશે. અને કહેવાય છે મિયાંગ ખામ, થાઈ પાન છે. મઠિયાના ટાકોસ છે ભાઈ, મૂંગ દાળ ડુંગળી છે, પછી આ બધું સલાડ નાખવામાં આવે છે. મઠિયા ટાકોસ, રાગી, બાજરા, મલાઈ ટિક્કા. આ કોઈ કન્ફ્યુઝ ના થઈ જતા, આ જલેબી નથી, આ મેંદુવડાની ચકરી છે ભાઈ. આ છે 7 લેયર કુલ્લડ પાઉંભાજી. પાઉંભાજીને હું ફર્સ્ટ ટાઈમ આવી રીતે ગ્લાસમાં ખાઈશ. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. સ્ટાર્ટિંગમાં તમે ઇન્ટ્રો જોયો ને, ગુજરાત કેટરર્સની વાત કરું છું અને આજે ટેસ્ટિંગ ઇવેન્ટ છે, ઇન્વિટેશન મળ્યું છે. એટલી બધી વસ્તુઓ છે ને, બધી જ વસ્તુઓ બતાવી ઇમ્પોસિબલ છે, પણ એમાંથી જે સિલેક્ટેડ અમુક ડિશિસ છે કે જે ફર્સ્ટ ટાઈમ જોઈ છે મેં, એ ડિશિસ પર થોડુંક વધારે ધ્યાન રાખીશું. ગુજરાત કેટરર્સનું જે કોન્ટેક્ટ નંબર છે થ્રુ આઉટ વિડીયોમાં મેન્શન રહેશે. અને મોસ્ટલી કાઉન્ટર જે છે બધા કાઉન્ટરને લાઈવ રાખવાની ટ્રાય કર્યો છે કે કાઉન્ટર બને એટલું લાઈવ રહે અને ગેસ્ટને બને એટલું ફ્રેશ ફૂડ મળે. ફાઇનલી આપણે જઈએ અંદર અને ડિટેલમાં જોઈશું વિડીયો. એ જે જ્યુસનું કાઉન્ટર હતું ને એ સ્ટાર્ટિંગમાં હતું એઝ અ વેલકમ ડ્રિંક તરીકે, અને આ બાજુની સાઈડથી ચાલુ થાય છે સ્ટાર્ટર. અને સ્ટાર્ટરમાં પણ એટલી બધી વેરાયટીઝ છે. આ છે કોરિયન સરપ્રાઈઝ, કોરિયન ડિશ છે, માઇનર સ્પાઇસી રહેશે અને તો જ મજા આવી રીતની. અને આવી રીતે રસ્તામાં છે ને એક જોરદાર પત્તા ચાટનું કાઉન્ટર છે. ભાઈ એક ચાટ લગાડો. ચાટ એટલે તમે સમજતા હશો કે પેલું જે પાણીપુરી, દહીંપુરી, ભેલપુરી એ રીતનું નહીં. એકચ્યુઅલી પત્તા ચાટ એટલે આ પત્તાને તમારે ચાટવાનો હોય છે. એક એક ચટણીનો ફ્લેવર અને એકદમ ફ્રેશ વસ્તુ છે. આ કોન્સેપ્ટ મને ખરેખર ગમ્યો. આ છે ને ભાઈ દમ પોટલી ચાટ છે. આ જે ખાસ તો નોર્થ ઇન્ડિયામાં અને ઉત્તર પ્રદેશમાં વધારે ખવાય છે દમ પોટલી ચાટ. એટલે અહીંયા જે દમ મારવામાં આવે છે ને એ પત્તાનો મારવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આ જે પત્તું છે ને એને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી ને પછી માટલાની અંદર દમ મારવામાં આવે છે, જેથી જે સ્મોકી ફ્લેવર છે ને તે પૂરેપૂરો એની અંદર એક્સપાન્ડ થઈ જાય. આ એનું છે ભાઈ જોરદાર હેલ્ધી ચાટ. તમે ખાતા હોય ને એ રીતનું છે. મસાલા એકદમ મીડિયમ છે. પનીર પણ નાખ્યું છે. ચીઝનો ટેસ્ટ પણ તમને માઇનર લાગશે. બોઇલ ચણા છે, કાબુલી ચણા, અને સાથે એક ચટપટો મસાલો છે. ભાઈ આ તમે ચાટ જુઓ, આ ચાટ છે. આ તરબૂચ દેખાય છે ને, આ તરબૂચ અને એની ઉપર કંઈક નાખ્યું છે. અને બીજું છે આપણે ખબર છે બર્ગરમાં પેલું ચીઝ ઇન્જેક્ટ કરીએ એ રીતનું આ રીતે કંઈક ચટણી ઇન્જેક્ટ કરવાની હોય છે. આ ડીશ આવી રીતે પ્રિપેર થયેલી છે, જેને તમે આવી રીતે અંદર ઇન્જેક્ટ કરી શકો છો. જો એક ચાટનો અહેસાસ તમને થશે પણ એ 20-30% જ થશે. બાકી જે 70% જેવું તમને એવું જ લાગશે કે એક ફ્રૂટ ડેઝર્ટ છે. આજે છે ને ચીપોટલે છે. હવે એ તો સમજી ગયા. અને પુલ ઓવર કોન્સેપ્ટમાં છે. અહીંયા તમારે પુલ કરવાનું હોય છે. ભાઈ જોરદાર એકદમ ક્રીમી અને બટરી લાગે છે. કે આ જે વ્હીલ છે ને પાર્મેસન ચીઝનું આખું વ્હીલ, આની અંદર છે ને જે પાસ્તા બને છે. એટલે જે પાર્મેસન ચીઝ છે ને તે વ્યવસ્થિત રીતે સ્પ્રેડ થાય, મેલ્ટ થાય અને સ્ટિક થાય પાસ્તાની ઉપર. તો આજે તમે જુઓ છો ને એ બ્લુ પી એટલે કે એક ફ્લાવર આવે છે બ્લુ કલરના, એ નેચરલ કલર હોય છે. થાઈ યલો કરી. આ જે કાઉન્ટર છે ને તે ભાઈ શેફ સ્પેશિયલ કાઉન્ટર છે. ઓર્ઝો એકચ્યુઅલી આ છે ને પાસ્તા કહેવાય છે. અલગ ટાઈપના છે, બધી જગ્યાએ અવેલેબલ નથી હોતા આ ટાઈપના પાસ્તા. એવોકાડો રોસ્ટી છે. આ જે બેઝ છે ને એને રોસ્ટ કરવામાં આવે છે ને ઉપરથી રો એવોકાડો મસાલા સાથે મિક્સ કરીને નાખવામાં આવે છે. તો આ કંઈક આ રીતે ડીશ હોય છે. આ પણ એક બહુ યુનિક છે. મલાઈ રાઈસ પેનકેક. રાઈસની સાથે તમને એક ક્રીમી ફ્લેવર લાગશે, પ્લસ જે રોસ્ટ કર્યું છે ને એને લીધે ઉપરનું લેયર થોડું ક્રિસ્પી લાગશે. ગાઈસ તો આ જે કોન્સેપ્ટ છે ને હિમાલયન સોલ્ટ બ્લોક વાળો કોન્સેપ્ટ છે. એટલે આ જે તમે બ્લોક જુઓ છો ને એ હિમાલયન સોલ્ટનો બ્લોક છે, જેની ઉપર જે એક્ઝોટિક વેજીટેબલ છે વ્યવસ્થિત રોસ્ટ કરવામાં આવે છે. લેવા જેવો છે. ઇવન આ ટાઈપનું જે કાઉન્ટર છે એ પણ મેં ફર્સ્ટ ટાઈમ જોયું. અને આ રીતનો કંઈક સોસીસ હોય છે. કોટેજ ચીઝ એટલે કે પનીર હોય છે અને બ્રોકોલી. પનીરના કણ સુધી સોલ્ટીનેસ આખી ઘૂસી ગઈ છે એ રીતનો તમને અહેસાસ થશે. ભાઈ આ ખાસ ટ્રાય કરવા જેવી છે.
આ જગ્યાથી થાઈ કાઉન્ટર શરૂ થાય છે અને સોમ ટોમ સેલેડ. અને જે રીતની ઓથેન્ટિસિટી અહીંયા રાખવામાં આવી છે ને બહુ સિરિયસલી જોઈને ચોંકી મેં કીધું કે આ લેવલની ઓથેન્ટિસિટી. ઇવન આ જુઓ તમે ચેરી ટોમેટો છે, આ જે મરચું છે, આ મરચું આ બહુ હેવી સ્પાઇસી લેવલનું મરચું હોય છે. તો આ બધી વસ્તુ કેવું છે કે સેલેડમાં લાઈવ ફ્રેશ બને છે અને સિલબટ્ટાથી બને છે. અને ઉપરથી જે પીનટ છે એનો ભૂકો તો કંઈક આ રીતનું હોય છે. સોમ ટોમ સેલેડ લાઈવ ફ્રેશ જે બધા વેજીટેબલ છે ને એ પણ એકદમ ઓછી ક્વોન્ટિટીમાં કટ કરીને રાખવામાં આવે છે. ભાઈ 10થી 20% સ્વીટનેસ. અને જે એકચ્યુઅલી આ જે ખટાશ છે ને ચેરી ટોમેટોની એક છે. ચેરી ટોમેટો છે ને તે વધારે પડતા પેલા ખાટા ના આવે. ચેરી ટોમેટોમાં એક સ્વીટનેસ બી હોય. તો એક કૂટીની અંદર નાખેલું છે. તો ખરેખર આ સેલેડ ભાવે એવું છે. અને ઉપરથી પીનટનો થોડો ઘણો ભૂકો નાખ્યો છે ને તો આ ઓવરઓલ આખું વેજીટેબલની સાથે કોમ્બિનેશન કંઈક યુનિક ટેસ્ટ જ આપશે. અને કહેવાય છે મિયાંગ ખામ થાઈ પાન છે. આ એકચ્યુઅલી ખાધા પછી પાન ખાઈએ છે એ રીતનું નથી, આ એક ડીશ જ છે ભાઈ. અંદર ચટપટા ડ્રાયફ્રૂટ છે, બીજું કોકોનટનો સારો એવો તમને ફ્લેવર લાગશે. 5-10% તમને એવું લાગશે કે આપણે ચાટનો અહેસાસ કરીએ છીએ, પણ એકચ્યુઅલી છે અંદર ક્રિસ્પી વસ્તુઓ. જોરદાર ડીશ હતી ભાઈ, ખરેખર ભાવે. કાઉન્ટર પર જઈને બીજી વાર 100% લેશો. આ રીતની હતી લાઈવ વુડ ફાયર પિઝાનો, જેની અંદર જે બેઝ છે ને એ ચારકોલનો પણ એક રાખવામાં આવ્યો છે. તો આ મોસ્ટ યુનિક પ્રેઝન્ટેશન પણ એટલું જોરદાર છે. એમ તો સેફ સ્પેશિયલ કાઉન્ટર ઘણા બધા જોયા છે, આ ગુજ્જુ સેફ સ્પેશિયલ કાઉન્ટર છે. અને આ જગ્યાએ મઠિયાના ટાકોસ છે ભાઈ. કંઈક આ રીતના હોય છે મઠિયાના ટાકોસ. એટલે આ મઠિયા જ છે. મઠિયાની અંદર જે આપણે પેલું મેક્સિકન કહે ને એ વસ્તુઓ નથી હોતી, એની જગ્યાએ ગુજરાતી વસ્તુ હોય ને ભાઈ. હા, મૂંગ દાળ, ડુંગળી છે, પછી આ બધું સલાડ નાખવામાં આવે છે, મરચા, પપૈયાનો સંભારો. ભાઈ આ કોમ્બિનેશન જબરું લાગ્યું. મઠિયા ટાકોસ મેક્સિકન તો બધા લોકોએ ખાધું હશે કે જે પેલો બીન્સ ને બધું હોય. આ મઠિયાવાળું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ. આપણે વિચારતા હોય કે આ મઠિયા જોડે આવું બધું નાખીને થોડુંક હોય, પણ આ એકચ્યુઅલી ટેસ્ટ બહુ જોરદાર બનાવ્યો છે. ગુજરાતીનો અહેસાસ થશે કે હા ગુજરાતી ફૂડ છે. બધાનું કોમ્બિનેશન થઈને મઠિયાનો જે ઓરિજિનલ ટેસ્ટ હોય ને એ તમને 10-20% લાગશે. તો તાકોસમાં કંઈક યુનિક તમારે ટ્રાય કરવું હોય ને તો ગુજ્જુ સેફ સ્પેશિયલ કાઉન્ટર પણ અહીંયા રાખેલું છે. આ ડીશ છે ને એ પણ બહુ યુનિક છે. રાગી બાજરી મલાઈ ટિક્કા. ઓકે, રાગી બાજરીની પેલી જે બાટી જેવું કહીએ ને એ બનાવેલું છે. અને આ જે સોસ છે કયો છે? આ ક્રીમ કે દહીં કે ક્રીમ દહીં. વાહ ભાઈ, ખરેખર બહુ સારું લાગે છે. એવું લાગે છે કે તમે બાજરાનો રોટલો અને મસાલાવાળું દહીં છે એને મિક્સ કરીને ખાતા હોય ને એ રીતનો આ અહેસાસ લાગશે. આ એક એવી વસ્તુ છે કે ઉપર છે ને તે લેયર ઇડલીનું છે, વચ્ચેની સાઈડમાં જે આપણે સાઉથ ઇન્ડિયન જે ખાતા હોય ને ઢોસા, એની વચ્ચે કેવું બટાકાનો એક લેયર હોય, આ એ છે. અને ફરીથી નીચે બાજુ ઇડલીનો લેયર, પ્લસ એને આવી રીતે ગાર્નિશ કરીને સર્વ કરવામાં આવે છે. ઓથેન્ટિસિટી ટેસ્ટમાં લાગશે, પણ તમને ફ્યુઝન જે છે ને તે ડીશની અંદર લાગશે. આ કોઈ કન્ફ્યુઝ ના થઈ જતા, આ જલેબી નથી, આ મેંદુવડાની ચકરી છે. અને સાથે હરિયાળી સંભાર. આ લેવલની ક્રિસ્પીનેસ મેંદુવડામાં મેં ફર્સ્ટ ટાઈમ જોઈ. અહીંયા જે કાઉન્ટર છે ને એ છે મોડર્ન મહારાષ્ટ્રીયન. એટલે જે બી મહારાષ્ટ્રીયન ઓથેન્ટિક ફૂડ કરે ને એને એક ફ્યુઝનની રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ વડાપાઉં રોસ્ટી. વડાપાઉં બધા લોકોએ ખાધા છે, પણ આ વડાપાઉં રોસ્ટી પત્તાની અંદર સર્વ કરવામાં આવે છે. અને 2 ટાઈપની ચટણીઓ તો જોઈએ જ, એ વડાપાઉં હોય કે પછી વડાપાઉં રોસ્ટી હોય, એ બંને ટાઈપની ચટણી તમને અહીંયા આપવામાં આવી છે. આવી રીતે લાઈવ કાઉન્ટર પર બનતા જ હોય છે અને ગેસ્ટ આવીને એન્જોય કરી શકે એ રીતનું હોય છે. આ એક લચ્છા ટાઈપનો હોય છે. હવે લચ્છાને છે ને તે વ્યવસ્થિત રીતે શેકવામાં આવે છે તવા પર. તો આ આપણે ખાસ ટ્રાય કરીએ. જ્યારે આ તમે એક બાઇટ લેશો, મોંમાં મેલ્ટ થશે, ત્યારે એવો અહેસાસ થશે કે આપણે વડાપાઉંનો બાઇટ લઈને મેલ્ટ કર્યો. તમે વિચારતા હશો કે આ લચ્છાવાળું ટેક્સચર છે ને વડાપાઉં કેવી રીતે ટેસ્ટ આવે, તો આ બી એક કારીગરી છે ભાઈ. આ છે 7 લેયર કુલ્લડ પાઉંભાજી. પાઉંભાજીને ફર્સ્ટ ટાઈમ આવી રીતે ગ્લાસમાં જે પાપડનો ભૂકો છે એ બી નાખવામાં આવેલો છે, એને પણ એક લેયર તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે. પાઉંભાજીની ભાજી છે એને પણ આપણે એક લેયર તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે. એક આ રીતનું હોય છે અને આને ચમચીથી જ ખાવાનું હોય છે. તો આ કંઈક યુનિક લાગે. તો આ જગ્યાએ છે ને તે બાર્બેક્યુ નેશન, એટલે અલગ અલગ બાર્બેક્યુના કાઉન્ટર છે, જેમાં પનીર આવી ગયું, મશરૂમ આવી ગયું, મકાઈ આવી ગયું, ઘણા બધા બાર્બેક્યુના છે ત્યાં સુધીના કાઉન્ટર છે. ત્યાર પછી આ જગ્યાથી ચાલુ થાય છે મેઇન કોર્સ. મેઇન કોર્સ અત્યારે ચાલુ થાય છે. જે તમે જોયું ને એ બધા અલગ અલગ સ્ટાર્ટર હતા. થાઈ સ્ટાર્ટર હતા, મેક્સિકન સ્ટાર્ટર હતા, ગુજ્જુ સેફ સ્પેશિયલ સ્ટાર્ટર હતા. વચ્ચેની સાઈડમાં ડેઝર્ટનું કાઉન્ટર છે. ડેઝર્ટમાં પણ બહુ યુનિક ડિશિસ છે. કુલ્લડમાં જે વસ્તુ પ્રિપેર કરવામાં આવી છે એક નંબર ભાઈ. બીજું હોટ સ્વીટ પણ છે. હોટ સ્વીટની અંદર અમુક લાઈવ સર્વિંગ પણ છે. આ જગ્યાએ સ્વીટ તો બરાબર, સ્ટાર્ટરમાં બી એટલો જ ખજાનો છે. લાસ્ટમાં ડેઝર્ટમાં બી પેનકેક, વોફલ ને એનો બી ખજાનો આખો છે. જે અત્યારે હોટ ટ્રેન્ડિંગ છે ને ભાઈ સૌથી વધારે એ છે કુનાફા. કાઉન્ટર પર આ રીતે પ્રિપેર થાય છે. ટર્કીશ સ્વીટ કહેવાય છે. આ જે કુનાફા છે ને, કુનાફામાં કેવું હોય છે કે વચ્ચેનું જે લેયર હોય તે સોફ્ટ છે, ઉપર નીચે સેવવાળું જે આખું લેયર હોય તે થોડું ઘણું ક્રિસ્પી રાખવામાં આવે છે, ચોકલેટી રાખવામાં આવે છે. ભાઈ સ્વીટમાં પણ એકદમ યુનિક મને લાગ્યું ને તે હોટ કરી લીફ રસમલાઈ.
એટલે કે જે કઢી પત્તા હોય ને એની રસમલાઈ મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું છે. હોટ સર્વિંગમાં છે આ, એટલે કે લાઈવ બનતી જ હોય છે આવી રીતે, અને આવી રીતે કપ મુકાતા જ હોય છે. ભાઈ સિરિયસલી આ જે રસમલાઈની અંદર કઢી પત્તાનો જે ફ્લેવર મિક્સ થયો છે, આ કંઈક અલગ એક્સપિરિયન્સ જ તમને સ્વીટનો કરાવશે, જેને તમે ખાઈ પણ શકો છો અને આવી રીતે પી પણ શકો છો. એટલા બધા ટાઈપના કાઉન્ટર છે બોસ. અહીંયા જાપાનીઝ ફૂડ પણ મળે છે. ઓફકોર્સ 100% વેજ ફૂડની હું વાત કરું છું. ભાઈ અરોમા સિરિયસલી બહુ જબરજસ્ત અરોમા આવે છે. તવા પર આવી રીતે એને સોતે કરવામાં આવે છે. ગાઈસ તો આ કંઈક નૂડલ્સ છે. આવી રીતે નૂડલ્સ બનતા હોય છે, તવા પર નૂડલ્સ બનતા હોય છે. પછી સોબા નૂડલ્સ છે, ઉડન નૂડલ્સ છે, પછી ફ્લેટ નૂડલ્સ છે. ડેઝર્ટનું સેક્શન પણ એટલું મોટું છે. લાઈવ વોફલ છે, પેનકેક છે, ઘણી બધી વસ્તુઓ છે. લાસ્ટમાં પાન છે, તો પાનમાં પણ તમને એટલી બધી વેરાયટીઝ મળશે. ગુજરાત કેટરર્સ લાસ્ટ જે ટેસ્ટિંગ ઇવેન્ટ આપણે કરી હતી એના કરતાં આ યર જે ટેસ્ટિંગ ઇવેન્ટ કરી છે ને એના કરતાં પણ વધારે વેરાયટીઝ છે. 350થી પણ વધારે ડિશિસ આ જગ્યાએ રાખી છે. બધા જ કિઝિન આવી ગયા, વર્લ્ડ કિઝિન રાખ્યું છે. દરેક ગેસ્ટ દરેક કાઉન્ટર પર કંઈક ને કંઈક વખાણ સાંભળતા મેં જોયા છે. તો ફૂડ તો છે જ, ડેઝર્ટ બધું જ આવી ગયું. ફૂડમાં તો ક્વોલિટી છે જ. ઓથેન્ટિસિટી અને ફ્યુઝન એ બંનેનું કોમ્બિનેશન એક એ લેવલ પર કરવામાં આવ્યું છે કે તમને એવું જ લાગશે કે આ ડિશ પણ હું ખાઉં, પેલી ડિશ પણ ખાઉં, ત્યાં છે એ પણ હું ખાઉં. તો ભાઈ ખરેખર મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. બાકીની કોઈક ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડ્યુરિંગ ધ ઓફિસ અવર્સ.